जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं लीला वटोणानी कचोरी। हाँ मित्रों, अत्यारे शियाळामां लीला वटोणा भरपूर मात्रामां आवता होय छे, पण घणा लोकोने ते पसंद नथी आवता। पण जो एने आ रीते वटोणानी कचोरी बनावीने आपशो ने तो ते होशे होशे खावानुं पसंद करशे અને નાના મોટા બધાને પ્રિય બની જશે। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ લીલા વટોણાની કચોરી। હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું લીલા વટોણાની કચોરી। હા મિત્રો, શિયાળામાં લીલા વટોણા ભરપૂર માત્રામાં આવતા હોય છે અને અત્યારે ઠંડીમાં આપણને ગરમા ગરમ ચટપટું અને તીખું તમતમતું અને નવીન કંઈક ખાવાનું મન થતું જ હોય છે। એમાં સાંજના નાસ્તામાં આપણે આ કચોરી બનાવીએ ને તો ખાવાની મોજે મોજ પડી જાય। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ લીલા વટોણાની કચોરી। સૌ પ્રથમ લીલા વટોણાની કચોરી બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા એક વાટકો ફ્રેશ લીલા વટોણા લીધા છે। ત્યાર પછી મેં અહીંયા એક નંગ તીખી મરચી લીધી છે અને એક નંગ મોરું મરચું લીધું છે અને એક ટુકડો આદુનો લીધો છે। તો મિત્રો હવે મેં અહીંયા એક ચોપર લઈ લીધું છે। જો તમારી પાસે ચોપર ન હોય ને તો તમે મિક્સર જારનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આ ચોપરમાં મેં અહીંયા બંને મરચાંના બારીક ટુકડા કરી અને ચોપરમાં ઉમેરી દીધા છે। ત્યારબાદ મેં અહીંયા આદુના આ રીતના લાંબા લાંબા ટુકડા કરી અને એ પણ ચોપરમાં ઉમેરી દીધા છે। અને હવે આપણે ચોપરમાં આદુ અને મરચાંના બારીક ટુકડા ચોપરમાં કરી લેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આદુ અને મરચાંના બારીક ટુકડા કરી લીધા છે। તો હવે ત્યાર પછી આપણે જે ફ્રેશ વટોણા લીધા હતા ને એક વાટકો, તે આપણે આ ચોપરમાં ઉમેરી અને તેના પણ આપણે બારીક ટુકડા કરી લેવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખેલી છે। પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે પેનમાં। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે। હવે જીરું આપણું ફૂટવા લાગ્યું છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે, તેને પણ આપણે ઉમેરી દઈશું। અને હવે તલ પણ ચટકવા લાગ્યા છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલી વરિયાળી લીધી છે, તેને પણ આપણે ઉમેરી દઈશું। હવે વરિયાળી ઉમેરાઈ ગઈ ત્યાર પછી આપણે જે વટોણા અને આદુ મરચાંના જે બારીક ટુકડા કર્યા હતા ને તે બધા આ પેનમાં ઉમેરી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા બધા ટુકડા પેનમાં ઉમેરી દીધા છે અને હવે હું અહીંયા ચમચાની મદદથી તેલમાં વટોણા અને આદુ મરચાંના ટુકડાને સારી રીતે મિક્સ કરી દઉં છું। તો હવે તે મિક્સ થઈ ગયું છે એટલે હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઉં છું। એટલે મિત્રો મેં અહીંયા એક ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે। હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ છીએ। નમક સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે મિત્રો મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલો હલ્દી પાવડર લીધો છે। હવે તેને પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી મેં અહીંયા એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે, તેને પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે હળદી પાવડર અને ધાણા જીરુંને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મસાલા વટોણામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને 5 થી 10 મિનિટ સુધી કૂક કરવાનું છે। વટોણા આપણા કૂક થાય છે તો આ બાજુ આપણે કચોરીનો લોટ તૈયાર કરી લઈએ। તો લોટ માટે આપણે એક વાટકો જેટલો મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે મિત્રો। તો આ લોટને આપણે ચારી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક પરાતમાં પહેલેથી ચાણી મૂકેલી હતી, હવે એમાં આ બધો લોટ ઉમેરી દીધો છે અને હવે આ રીતે આપણે મેંદાના લોટને ચારી લઈએ જેથી કરીને તેમાં રહેલો કચરો બધો દૂર થઈ જાય। લોટ આપણો ચરાઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો, એટલે હું અહીંયા એક ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું। તો હવે કચોરી આપણી ખસ્તા બને ને એટલે તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે આ બધું મિક્સ કરી અને આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને અહીંયા આપણે એનો મીડિયમ લોટ તૈયાર કરી દેવાનો છે। તો તમે જુઓ મેં અહીંયા લોટ તૈયાર કરી લીધો છે। હવે એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે। તો હવે આ બાજુ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણા વટોણા કૂક થઈ ગયા છે કે નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો કે વટોણા કૂક થઈ ગયા છે અને એનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ ગયો છે। હવે હું અહીંયા ચમચો ચલાવી અને તમને બતાવી રહી છું કે આપણા વટોણા હવે કૂક થઈ ગયા છે।
તો હવે ત્યાર પછી મેં અહીંયા અડધો નંગ લીંબુ હતું ને તેનો રસ વાટકામાં કાઢી લીધો હતો. હવે તે હું રસ અહીંયા ઉમેરી દઉં છું. જો તમે ખટાશ વધારે પ્રમાણમાં ખાવા માગતા હોય ને તો તમે અહીંયા વધારે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આપણે લીંબુના રસને વટોણામાં સારી રીતે મિક્સ કરી દઈએ છીએ. હવે લીંબુનો રસ સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે હવે મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે તે ખાંડ પણ હું બધી વટોણામાં ઉમેરી દઉં છું અને હવે આપણે ખાંડને પણ સારી રીતે મિક્સ કરી લઈએ છીએ. ખાંડ આપણી મિક્સ થઈ ગઈ છે મિત્રો, એટલે મેં અહીંયા અડધો વાટકો જેટલા સિંગદાણા લીધા હતા. તેને મેં શેકી લીધા હતા અને ઉપરના ફોતરા દૂર કરી અને એનો દરદરો પાવડર તૈયાર કરી લીધો હતો. હવે તે પાવડર હું આ વટોણામાં ઉમેરી દઉં છું અને હવે આપણે તેને પણ સારી રીતે વટોણામાં મિક્સ કરી દઈએ. હવે સિંગદાણા અને વટોણા સારી રીતે મિક્સ થઈ ગયા છે મિત્રો, એટલે મેં અહીંયા 1 ચમચી જેટલો ટોપરાનું બારીક ખમણ છે ને તે અહીંયા ઉમેરી દીધું છે. તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે મેં અહીંયા થોડીક કિસમિસ લીધી હતી ને તેને પણ આપણે વટોણામાં ઉમેરી દઈએ અને હવે કિસમિસ અને ટોપરાના ખમણને વટોણામાં સારી રીતે મિક્સ કરી દઈએ. મારી બેબીને ટોપરાનું ખમણ વધારે ભાવે છે ને મિત્રો, એટલે મેં અહીંયા 1 ચમચી વધારે ખમણ ઉમેરી દીધું છે અને મારે લાઇટ વહી ગઈ હતી મિત્રો, એટલે મેં અહીંયા ગોળા બતાવવાનું શૂટિંગ તમને કરેલું નથી, તેના માટે આઈ એમ સોરી. તો તમે હવે જોઈ શકો છો કે મેં અહીંયા વટોણાના આ રીતના ગોળા તૈયાર કરી લીધા છે. તમે નાની મોટી સાઇઝના ગોળા તૈયાર કરી શકો છો. હવે આ બાજુ આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું. હવે એમાંથી એક લુઓ લેવાનો છે અને આ રીતની આપણે પૂરી તૈયાર કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતની પૂરી તૈયાર કરી લીધી છે અને હવે આપણે આ પૂરીમાં વટોણાનો એક ગોળો લેવાનો છે અને આ રીતે આપણે હવે બધી બાજુએથી એને પેક કરી અને હવે આ રીતે આપણે કચોરીનો શેપ આપવાનો છે. તો તમે જુઓ, અહીંયા મારા સસરા આ રીતે પેક કરી અને કચોરીનો શેપ આપી રહ્યા છે અને હું તમને અહીંયા બતાવી રહી છું. હવે આ રીતે હું બધી કચોરી તૈયાર કરી લઉં છું. તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે આ રીતે મેં લીલા વટોણાની બધી કચોરી તૈયાર કરી લીધી છે. હવે કચોરી તૈયાર થઈ ગઈ છે મિત્રો, એટલે હવે આપણે એને ફ્રાય કરવાની છે. એટલે ફ્રાય કરવા માટે મેં અહીંયા એક પેનમાં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને અત્યારે ગેસની આંચને મેં મીડિયમ ટુ હાઈ રાખેલી છે. તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે મિત્રો, એટલે હવે આપણે કચોરીને તેલમાં ઉમેરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે હું અહીંયા પેનમાં સમાશે ને એટલી કચોરી ઉમેરી દઉં છું અને એને અલટ પલટ કરી અને આપણે હવે કચોરીને ફ્રાય કરી લેવાની છે. તો તમે જુઓ, અહીંયા આપણે પેનમાં સમાઈને એટલી કચોરી ઉમેરતા જવાની છે અને એને બંને સાઈડ અંદર સુધી તરાઈ જાય ને ત્યાં સુધી આપણે તરવાની છે. તો તમે જુઓ, અહીંયા આપણે કચોરીમાં થોડો થોડો ગોલ્ડન કલર આવી ગયો છે. જુઓ, હું તમને અહીંયા બતાવું છું. તો હવે આપણે પલટી દેવાની છે અને આ રીતે આપણે અલટ પલટ કરી અને કચોરીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી લીલા વટોણાની કચોરી. હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી લીલા વટોણાની કચોરી. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. Bye bye. Thanks for watching my video.